ઓપરેશન સિંદૂર પછી રક્ષામંત્રી રાજનાથસિંહ આજે ભુજના પ્રવાસ ઉપર છે। આજથી 2 દિવસ રાજનાથસિંહ ગુજરાતના પ્રવાસ ઉપર છે। ભુજ એરબેઝની મુલાકાત સાથે જવાનોને તેઓ મળવાના છે। ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાને સરહદીય વિસ્તારોમાં જે ફાયરિંગ કર્યું હતું તેમાં ભુજ એરબેઝને પણ નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો હતો। પાકિસ્તાને એરબેઝમાં વ્યાપક નુકસાની પહોંચાડી હોવાની પોકળ વાતો કરી હતી। ભુજમાં ભારતીય સેનાની 3 પાંખ અને સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓ સાથે મુલાકાત રક્ષામંત્રી રાજનાથસિંહે કરી છે અને સાથે તેઓ થોડી જ વારની અંદર સંબોધન પણ કરવાના છે। ભુજના સ્મૃતિવન મ્યુઝિયમની પણ તેઓ મુલાકાત લેવાના છે। પાકિસ્તાને ભારતના J-26 સ્થળો પર જે રીતે હવાઈ હુમલા કર્યા હતા, હવાઈ હુમલાની જે કોશિશ કરી હતી તેમાં ભુજ અને નલિયાનો પણ સમાવેશ થાય છે। જોકે હવાઈ હુમલાને નાકામ કરવામાં આવ્યા હતા। ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમે તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા હતા। ભુજ એરબેઝને પાકિસ્તાને વારંવાર નિશાન બનાવવાની કોશિશ કરી હતી। ભુજ એરબેઝ અને નાગોર પાસે પાકિસ્તાની ડ્રોનને પણ તોડી પાડવામાં આવ્યા હતા। ગુરુવારે રાજનાથસિંહે શ્રીનગરમાં જવાનો સાથે મુલાકાત કરી હતી। શ્રીનગરથી આતંકીઓને કડક શબ્દોમાં સંદેશો પણ આપવામાં આવ્યો હતો। ધર્મ જોઈને પૂછનારાઓને સેનાએ કર્મ જોઈને હિસાબ આપ્યો હોવાનું પણ રાજનાથસિંહે કહ્યું છે। આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આદમપુર એરબેઝ ઉપર જઈને જવાનોનું મનોબળ વધાર્યું હતું।